શિયાળાની કડકડતી ઠંડીમાં અમદાવાદમાં ચોર લૂંટારુઓ બેફામ બન્યા। મોટેરા વિસામો સોસાયટીમાં ચોર ટોળકીએ એક સાથે 4 મકાનમાં હાથ સફાઈ કરીને 7 થી 8 લાખની રોકડ અને ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો એક આરોપીએ સીસીટીવી સામે પોતાનું મોં છુપાવતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। હાલ તો ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। જુઓ, ચોર લૂંટારુઓ કેવા બેફામ બન્યા છે। કડકડતી ઠંડીમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે। 4 થી 5 મકાનોમાં એક સાથે ચોરી કરી અને કબાટમાંથી વસ્તુઓ ફીંદતા પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા આ ચોર અને લૂંટારુઓ ત્યાં સુધી કે સીસીટીવી કેમેરો જોઈને પોતાનો મોઢું છુપાવતા પણ નજરે આવ્યા હતા। આશરે 7 થી 8 લાખની ચોરી કરી। જુઓ કઈ રીતે આ શખ્સ તકિયા વડે પોતાનું મોં કેમેરાથી છુપાવી રહ્યો છે। આ સમગ્ર ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસ પણ હવે ચોર લૂંટારુઓને શોધવા માટે સતર્ક બની છે। અમદાવાદમાં આ રીતે ચોર અને લૂંટારુઓ બેફામ બન્યા છે। જુઓ કઈ રીતે ચોર રાતના અંધકારમાં કડકડતી ઠંડીમાં ચોરી કરતા અને વસ્તુઓ ફીંદતા નજરે પડી રહ્યા છે।